ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મેલડી માંગ કરવા જઈ રહ્યા છે ધુનાધાર ધનવર્ષા આ રાશિના જાતકોને કરશે માલામાલ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલનો સમય લાભદાયી સાબિત થઈ શકે છે। વેપારના ક્ષેત્રમાં મોટી સફળતા મળવાની સંભાવના છે। ઉતાવળ કે અતિશય ઉત્સાહને કારણે કેટલીક ગેરસમજ થઈ શકે છે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવાની જરૂર છે। જરૂરિયાત કરતાં વધારે ખાવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। રાજકીય સમર્થન મેળવવામાં સફળતા મળશે। તમારા પૈસા કોઈ મહત્વપૂર્ણ વસ્તુની ખરીદીમાં ખર્ચ થઈ શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કામમાં વ્યસ્ત રહી શકો છો। માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે। તમારા કેટલાક દુશ્મનો તમને તમારા વ્યાવસાયિક ક્ષેત્રમાં મુશ્કેલી આપી શકે છે। તમારી નાણાકીય દ્રષ્ટિએ સરેરાશ સારો સમય રહેશે। મનમાં નવા કાર્યો માટે ઉત્સાહ રહેશે। તમારા ઉત્તેજનામાં કોઈ ખાસ વાતને અવગણશો નહીં। તમારા વર્તનની પ્રશંસા થશે। તમે મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરશો। પૈસાને લઈને તમારી ચિંતા દૂર થઈ શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે થોડા પરેશાન થઈ શકો છો। આ સમયગાળા દરમિયાન સખત મહેનત અને નમ્રતા સફળતાની ચાવી છે। અનુમાન માટે સમય સારો નથી। ગુસ્સાવાળા સ્વભાવને કારણે બધું ખોટું થઈ શકે છે। જૂની વાતો કે વિચારોથી તમે દુઃખી થઈ શકો છો। વડીલો પણ તમને કોઈ ખાસ સલાહ આપી શકે છે। ઝઘડા અને વિવાદના કારણે તણાવ થઈ શકે છે। સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે। કર્ક રાશિની વાત કરીએ તો વ્યવસાયના દૃષ્ટિકોણથી હાલના સમયે તમે મોટા નાણાકીય લાભ મેળવી શકો છો। પારિવારિક જીવન સુખી અને આનંદમય રહેશે। પ્રેમીઓ વચ્ચે થોડો મતભેદ થઈ શકે છે। હાલના સમયે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે। જો તમે ઘર શોધી રહ્યા છો તો તમારી શોધ પૂર્ણ થઈ શકે છે। કામના કારણે તમે તમારા પરિવારને પૂરો સમય આપી શકશો નહીં પરંતુ તમારો પરિવાર સાથે રહેશે। તુલસીના છોડની પૂજા કરો તમારું માન સન્માન વધશે। સિંહ રાશિની વાત કરીએ તો હાલનો સમય જીવનમાં નવી ખુશીનો સંકેત લાવશે। તમને સમયાંતરે શુભચિંતકોની મદદ મળશે અને આ તમને મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરશે। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે। કેટલાક લોકો તમારી પાસેથી કામ અંગે સલાહ માંગી શકે છે। હાલના સમયે તમારે તમારા પોતાના વિચારોને નજીકથી તપાસવાનો પ્રયાસ કરવો જોઈએ। નવો વ્યવસાય શરૂ કરવા માટે તમારે પૈસા ઉધાર લેવા પડી શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો મહિલા અધિકારીનો સહયોગ મળશે। વિવાહિત જીવન સુખમય રહેશે। તમારી આર્થિક બાબતો માટે આ સમય સારો રહેશે કારણ કે હાલના સમયે તમારા માટે આવકના ઘણા સ્ત્રોત ખુલશે। કોઈ પણ પ્રકારની ભાવનાત્મક સંડોવણી અને લાંબી મુસાફરી ટાળવી જોઈએ। તમને તમારા પ્રેમી અથવા જીવનસાથી તરફથી ઘણી મદદ મળી શકે છે। સંબંધો અને કામ વચ્ચે તાલમેલ રહેશે। તમે તમારા મુશ્કેલ વિષયોને સમજવા માટે કોઈની મદદ લઈ શકો છો। તુલા રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। વાહન સાવધાનીથી ચલાવો। તમારે ઉધાર લેવું ઘટાડવું જોઈએ અને સટ્ટાકીય રોકાણથી પણ બચવું જોઈએ। વ્યવસાયમાં ભાગીદારો છેતરપિંડી કરી શકે છે। શત્રુઓ પર વિજય થશે। પારિવારિક જીવન સામાન્ય રહેશે। જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે। પ્રેમ સંબંધ પણ શરૂ થઈ શકે છે।
વિદ્યાર્થીઓ અભ્યાસમાં કેટલાક ફેરફારો કરી શકે છે. તમારા વડીલોની વાત પર ધ્યાન આપો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પારિવારિક જીવન તણાવથી ભરેલું હોઈ શકે છે, પરંતુ તમારે પરિસ્થિતિનો કુશળતાપૂર્વક સામનો કરવો પડશે. સમજી વિચારીને બોલો, કારણ કે કડવા શબ્દો તમારા અને તમારા પ્રિયજન વચ્ચે અણબનાવ પેદા કરી શકે છે. ઘણા લોકો તમારી પાસેથી કોઈ કામની અપેક્ષા રાખી શકે છે. તમારી માતાનું સન્માન કરો, તેમના આશીર્વાદથી તમારું કાર્ય પૂર્ણ થશે. સંતાન સંબંધી કાર્ય પૂર્ણ થશે. તમે તમારા પ્રિયજનોને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેશો. ધન રાશિની વાત કરીએ તો તમે અન્ય લોકો માટે મદદરૂપ થશો અને લોકો આ માટે તમારું ઘણું સન્માન કરશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમારે તમારા પરિવારના સભ્યો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવાની જરૂર છે. બેદરકારી તમારા સંબંધોને બગાડી શકે છે. તમને તમારા વ્યવસાયને વિસ્તારવા અથવા તેમાં ફેરફાર કરવાનું પણ મન થઈ શકે છે. બાળકો સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના વ્યવહારમાં સુમેળ જાળવો. મકર રાશિની વાત કરીએ તો સંબંધીઓ તરફથી મોટી ભેટ મળી શકે છે. ઈજા કે કોઈ નાની દુર્ઘટના થવાની શક્યતાઓ પણ છે. તમારા અંગત સંબંધોને ખૂબ જ શાંત અને ઠંડા રાખો. આ કરવાથી તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો. કામ કરવામાં તમે ઘણી ઊર્જાનો અનુભવ કરશો. પરિવારમાં માન સન્માન મળશે. તમારા માતા પિતાના આશીર્વાદ તમને તમારા મુકામ સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. મેલડી માંગના મંત્રનો જાપ કરો, તમારો સમય સારો જશે. કુંભ રાશિની વાત કરીએ તો કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા તમારું સંશોધન સારી રીતે કરો. રોકાણ અને બચત યોજનાઓ પણ બનાવવામાં આવશે. તમે વ્યાવસાયિક સ્તરે તમારી યોગ્યતા સાબિત કરી શકો છો. સમાન ભાગીદારીમાં તમારી સામે કેટલાક પ્રશ્નો ઊભા થઈ શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. તમે ગુસ્સામાં કોઈની સાથે દુર્વ્યવહાર કરી શકો છો. તમારી નજીકની વ્યક્તિ તમને ખુશીની ક્ષણો જીવવાનો મોકો આપી શકે છે. તમે મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરશો. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી કાર્યકુશળતા સામે આવશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. તંગ નાણાકીય સંજોગોને કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અધવચ્ચે અટકી શકે છે. તમારે તમારા પ્રેમી અથવા જીવનસાથી પર તમારી બળતરા દૂર કરવાનું ટાળવું પડશે. શરદી અને ઉધરસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. રોજિંદા જીવનમાં કંઈક નવું થઈ શકે છે. તમારા વિચારો સકારાત્મક રહેશે. તમે પોતે તમારા કામથી સંતુષ્ટ રહેશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.